ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જલસા જિંદગીમાં એ જ જોઈએ ભાઈ. જોજો, મોજમાં રહેવાનું, જલસા કરવાના ને ફિઝિક્સ ભણવાનું. ચલો ભાઈ, આજે બહુ જ મસ્ત ટોપિક ભણીશું આપણે, જેનું નામ છે પ્રિઝમ. હા, અને જુઓ, પ્રિઝમમાં સૌથી પહેલાં જોઈશું આપણે પ્રિઝમ માટે. જોજો, પ્રિઝમ માટે ભાઈ આપણે ચાર ખૂણાઓ વચ્ચેનો સંબંધ લાવવાનો છે. આઈ, ઈ, એ અને ડેલ્ટા. આ ડેલ્ટાને ડી વડે પણ દર્શાવાય છે. વચ્ચેનો સંબંધ મેળવો, આ પહેલી થિયરી. બહુ જ સરસ થિયરી છે, સાંભળજો. અને એક્ઝામ માટે બી પ્રિઝમની બંને થિયરી બહુ જ અગત્યની છે. હવે ભાઈ સમજજો, આ રહ્યો પ્રિઝમ. જોજો ધ્યાનથી, આ રહ્યો પ્રિઝમ. ચલો, ABC સપાટી છે, શિરોબિંદુઓ બતાવ્યા. ભાઈ આને પ્રિઝમ કોણ કહેવાય? જેને કેપિટલ એ વડે દર્શાવાય, અને એ જે છે એ પ્રિઝમનો પ્રિઝમ કોણ છે? જોજો ધ્યાનથી. હવે સૌથી પહેલા પ્રિઝમ પર કિરણ આપાત થયું, એ છે તમારું આપાત કિરણ. જોજો ભાઈ, આ તમારું આપાત કિરણ બતાવ્યું આપણે. જોજો ધ્યાનથી ભાઈ, આ રહ્યું તમારું આપાત કિરણ. જો PQ તમારું આપાત કિરણ છે. ધ્યાનથી સાંભળજો ભાઈ, PQ તમારું આપાત કિરણ છે. QR તમારું વક્રીભૂત કિરણ છે. જોજો, QR દેખાય, વક્રીભવન થયું, અને અહીંયાથી ફરી વખત વક્રીભવન થઈ અને એ આવી રીતે જશે. અને RS તમારું નિર્ગમન કિરણ છે. દેખાય ભાઈ, પ્રકાશની તીવ્રતા વધારે હોય તો AB સપાટી પરથી વક્રીભવન થયું Q બિંદુ પાસેથી, પછી અહીં R પાસેથી ફરી વખત વક્રીભવન થયું. ખબર પડે છે? તો આનો મતલબ શું થયો? જુઓ, PQ આપાત કિરણ છે, QR વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ. અને ભાઈ RS તમારું બીજી બાજુથી બહાર નીકળે છે, એ નિર્ગમન કિરણ છે. નિર્ગમન કિરણ સમજો ધ્યાનથી. સૌથી પહેલું કિરણ છે તમારું PQ, અને સૌથી છેલ્લું કિરણ છે RS. આપાત કિરણ અને છેલ્લું નિર્ગમન કિરણ વચ્ચેના કોણને વિચલન કોણ કહેવાય. એટલું કિરણ શું થયું કહેવાય? વાંકું વળ્યું કહેવાય. સાંભળજો, વિચલન કોણ એટલે શું? વિચલન કોણની વ્યાખ્યા તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને આપાત કિરણ, પરાવર્તિત નહીં, અને નિર્ગમન કિરણ વચ્ચેના કોણને શું કહે છે? વિચલન કોણ કહે છે. વિચલન કોણ ડેલ્ટા વડે દર્શાવાય. ચલો સાંભળજો ધ્યાનથી ભાઈ, પહેલું કિરણ જે છે એ PQ છે. સાંભળજો, આપણે એ બે કિરણો વચ્ચેનો ખૂણો શોધવો હોય. જુઓ, આ PQ કિરણ જવા દો, એને આગળ જવા દો. ગયું ભાઈ? આ RS છેલ્લું કિરણ છે, અને પાછળની બાજુ જવા દો, પાછળ જવા દો. આ ગયું ભાઈ, આ અહીંયા ચોંટાડી દીધું. જુઓ, આ પહેલું અને છેલ્લું કિરણ, એની વચ્ચેનો ખૂણો બની ગયો. જુઓ ભાઈ, પહેલા અને છેલ્લા કિરણ વચ્ચેનો ખૂણો જે છે એને વિચલન કોણ ડેલ્ટા કહેવાય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા વિચલન કોણ છે. અને હવે I શું છે? જોજો ભાઈ, આપાત બિંદુ કયું છે તમારું? આપાત બિંદુ Q. તો Q બિંદુ પાસે તમે લંબ દોરો. જોજો, લંબમાં તો ખબર પડે ને
ભાઈ લંબ એટલે આ ખૂણો 90 થાય, બીજું કંઈ નહીં. તો આ લંબ દોર્યો, લંબે આપાત બિંદુએ દોરેલા લંબે આપાત કિરણ સાથે આંતરેલા કોણને આપાત કોણ કહે છે. અને એ જ રીતે આર બિંદુ જોજો, છેલ્લે કિરણ કયું છે? નિર્ગમન કિરણ. ફરી વખત વક્રીભવન ક્યાંથી થયું? આર પાસેથી. તો આર પાસે ભાઈ તમે લંબ દોરી કાઢો. આજે લંબ દોર્યો આર પાસે, સાંભળજો, એ લંબે નિર્ગમન કિરણ જોડે બનાવેલો ખૂણો એને શું કહેવાય? નિર્ગમન કોણ ઈ કહેવાય. ખબર પડે છે ભાઈ? આપાત કોણ આઈ છે, આપાત કોણ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય એટલે આઈ કહેવાય. અને નિર્ગમન કોણ એંગલ ઓફ ઇમર્જન્ટ કહેવાય એટલે ઈ વડે દર્શાવાય. ખબર પડે છે? જુઓ, પહેલું કિરણ કયું હતું તમારું ભાઈ? PQ, છેલ્લું RS. બંને વચ્ચેના ખૂણાને શું કીધું આપણે? વિચલન કોણ. ધ્યાનથી સાંભળજો, હવે ધ્યાનથી જુઓ ભાઈ. આ કિરણ ગયું, જો આ કિરણ સીધું ગયું હોત પણ એવું નહીં જતું, કારણ કે સપાટીના કારણે એનું વક્રીભવન થયું, આટલું એનું વિચલન થયું કહેવાય. જુઓ Δ1. અને આ વક્રીભૂત કિરણ થયું QR. તો એણે લંબ જોડે બનાવેલો ખૂણો શું થાય? વક્રીભૂત કોણ. આ બાજુ એ જ રીતે જો આ કિરણ સીધું ગયું હોત, હા, તો આમ જતું રહેત, પણ અહીંયાથી વક્રીભવન પામીને આટલું શું થઈ ગયું? ફંટાઈ ગયું. ફરી વખત વક્રીભવન થયું એટલે આ તમારો વક્રીભૂત કોણ R2 થયો. આ R2 હોય તો જુઓ અભિકોણ થયા R2 જ થઈ જાય ને. અને આ Δ2 છે તો આ બી Δ2 જ થઈ જાય ને. ખબર પડે છે ભાઈ? ધ્યાન રાખજો. સેમ વસ્તુ કુલ વક્રીભવન શોધવું હોય તો R1 + R2 થાય. અને એ જ રીતે કુલ ભાઈ તમારે વિચલન શોધવું હોય તો જો આકૃતિ પરથી બી ખબર પડશે ભાઈ. આ જે ત્રિકોણ દેખાય છે તમને, ચલો આને નામ આપી દઉં, આ M કહી દઉં અને N કહી દઉં. જુઓ QMR ત્રિકોણ છે, એનો બહિષ્કોણ કયો થાય? બહારની બાજુનો ખૂણો Δ. અને Δ બરાબર શું થાય? સામેની બાજુના બે ખૂણાઓનો સરવાળો Δ1 + Δ2. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ, એક જોરદાર વસ્તુ તમને કહું, સાંભળજો ધ્યાનથી. અહીં એક કામ કરું, જુઓ તમને ખબર પડે ને વધારે એટલે હું આખી આકૃતિ એકવાર ફરીવાર તમને દોરીને સમજાવું છું, એકવાર ફરીવાર, પણ ફટાફટ, એટલે તમને ખબર પડી જાય આકૃતિ કઈ રીતે દોરવાની છે. જોજો, એ આ રહ્યો આપણો પ્રિઝમ. ચલો આ રહ્યો પ્રિઝમ. ભાઈ આ પ્રિઝમ કોણ? એ વડે દર્શાવાય. ચલો, કોઈ કિરણ આપાત થયું, જોજો ભાઈ કિરણ આપાત થયું. આપણે આપાત કિરણને શું કીધું? PQ. અહીંયા Q બિંદુ પાસે આપાત થવાથી વક્રીભવન થયું, નહીં તો શું થાત? એને સીધું જતું રહે. પણ એવું નહીં થતું, વક્રીભવન પામીને અહીંયાથી ગયું, એ આ R બિંદુએ આપાત થયું. ભાઈ અહીંયાથી પાછું વક્રીભવન પામીને અહીંયાથી આવી રીતે નીકળ્યું. ભાઈ PQ આપાત, QR વક્રીભૂત અને RS નિર્ગમન કિરણ થયું. ખબર પડી? સાંભળજો, પહેલું કિરણ તમારું PQ હતું, છેલ્લું કિરણ RS. પાછળ ખેંચો. ભાઈ એ બંને વચ્ચેના કોણને શું કહેવાય? વિચલન કોણ Δ. ક્લિયર? સારું ભાઈ, આપાત બિંદુએ લંબ દોરો. ભાઈ અહીંયા આગળ R બિંદુએ લંબ દોરો. આપાત કિરણે લંબ જોડે બનાવેલો ખૂણો આપાત કોણ. નિર્ગમન કિરણે લંબ જોડે બનાવેલો ખૂણો નિર્ગમન કોણ. જુઓ ભાઈ, આ કિરણ સીધું ગયું હોત પણ એવું નહીં જતું, કારણ કે વાંકું વળી ગયું, Δ જેટલું વિચલન થયું. અને QR વક્રીભવન થયું પહેલી વાર, તો વક્રીભૂત કિરણે લંબ જોડે બનાવેલો ખૂણો વક્રીભૂત કોણ. ધ્યાનથી જોજો. એ જ રીતે અહીંયા આ કિરણ આવ્યું, સીધું જતું રહ્યું હોત પણ એવું ના થાય, વાંકું વળ્યું Δ2 જેટલું. અહીંયા લંબ જોડે બનાવેલો ખૂણો વક્રીભૂત કિરણે શું થશે? તમારો R2 હોય તો R2 થાય. ભાઈ આ R2 હોય તો આ શું થઈ જશે? અહીંયા Δ2. ખબર પડે છે? Δ2 અને Δ2 અભિકોણ R2 અભિકોણ છે. આકૃતિ ઉપરથી જુઓ, તમને બહુ અગત્યની વસ્તુ ખબર પડશે. I બરાબર જુઓ R1 + Δ1 થાય, કારણ કે આખો અભિકોણ બને છે. અને એ જ રીતે E બરાબર શું થાય? જુઓ R2 + Δ2 થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો.
ફરીવાર થઈ ગઈ આકૃતિ. હા, કમ્પ્લીટ ખબર પડી ગઈ ભાઈ તમને. હવે જુઓ, હવે આપણે સાબિત કરીએ આ ચાર ખૂણાઓ વચ્ચેનો સંબંધ. જોજો, ચાર ખૂણાઓ વચ્ચેનો સંબંધ ભાઈ આપણે લાવવો છે. ચલો, સૌથી પહેલા શરૂઆત કરીશું. જુઓ, AQNR ચતુષ્કોણ છે. AQNR જુઓ, ચતુષ્કોણ AQNR માટે ભાઈ તમને મને ખબર છે કે ચતુષ્કોણ હોય તો એના ચાર ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી થવો જોઈએ. ચલો, પહેલો ખૂણો કયો? A. બીજો ખૂણો કયો? જુઓ, AQN, ખૂણો AQN પ્લસ ખૂણો QNR પ્લસ ખૂણો ARN. ભાઈ ચારે ચારનો સરવાળો 360 ડિગ્રી થાય. ભાઈ આ ખૂણો AQN કેટલો થશે? 90 ડિગ્રી. ARN કેટલો થશે? 90 ડિગ્રી. ભાઈ આ લંબ દોર્યા છે તો જુઓ, A પ્લસ 90 પ્લસ ખૂણો QNR પ્લસ 90. ARN 90 છે, લંબ જ દોર્યો છે 360. ચલો, A પ્લસ ખૂણો QNR બરાબર, આ બંને સામે આપી દો. 90 180 સામે 360 માઇનસ 180 તો 180 ડિગ્રી થાય. જો આ સમીકરણ નંબર 1 છે. અને હવે જો આમાં QNR દેખાય છે એટલે આપણે ત્રિકોણ લઈ લઈએ. QNR તો ત્રિકોણ QNR માટે ભાઈ ત્રિકોણ નીચેનો જુઓ QNR, એના માટે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો શું થાય? 180. તો R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR લખાય. R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR કેટલો થાય? 180. ચલો, સમીકરણ 1 અને 2 ના કલર સરખાઈ દો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચલો 1 અને 2 ને સરખાઈ દો. જો શું થાય ભાઈ, એ 180 જ છે ને. બંનેની જમણી બાજુઓ સરખી હોય તો ડાબી બાજુ પણ સરખી જ થાય કે નહીં ભાઈ? ચલો, તો A પ્લસ ખૂણો QNR જમણી બાજુ, R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR. જો ખૂણો QNR કેન્સલ થઈ ગયા તો A બરાબર શું થઈ ગયું? R1 પ્લસ R2 નંબર 1. અને હવે જોજો, બહુ અગત્યનું પરિણામ લાયા, ધ્યાન રાખજો. R1 પ્લસ R2 બરાબર A થાય. ઓકે, અને અહીંયા જુઓ ધ્યાનથી ભાઈ, આ જે આકૃતિ દેખાય છે હવે એમાં તમે ત્રિકોણ QMR લો. એનો બહિષ્કોણ હમણાં જ કીધું તમને ડેલ્ટા છે. તો સામેની બાજુના બે ખૂણાઓનો સરવાળો એટલે Δ1 પ્લસ Δ2 થશે. તો જુઓ, ત્રિકોણ QMR નો બહિષ્કોણ ત્રિકોણ QMR નો બહિષ્કોણ શું થશે ભાઈ? બહારની બાજુનો ખૂણો ડેલ્ટા થાય, સામેની બાજુના બે ખૂણાઓનો સરવાળો Δ1 પ્લસ Δ2. જો ભાઈ Δ1 કેટલો થશે? આકૃતિ જુઓ, I બરાબર R1 પ્લસ Δ1 થાય. ભાઈ આકૃતિ પરથી જુઓ, I બરાબર અભિકોણ છે, જુઓ બરાબર R1 પ્લસ Δ1 થયું. કોને કરતા બનાવું? R1 ને, સોરી Δ1 ને શું થશે? I માઇનસ R1. અને એ જ રીતે જુઓ E બરાબર શું થાય? R2 પ્લસ Δ2. E બરાબર R2 પ્લસ Δ2. તો Δ2 શું થાય? E માઇનસ R2 મળી ગયું. જુઓ ભાઈ, Δ1 Δ2 બંનેની કિંમતો ઉઠાઈને અહીંયા નાખી દો. જુઓ તો ડેલ્ટા શું લખાય? Δ1 કેટલા? I માઇનસ R1
પ્લસ ઈ માઇનસ R2. ચલો જુઓ ધ્યાનથી, એ આવું લખાઈ જોજો, I પ્લસ ઈ માઇનસ કોમન, તો કૌંસમાં R1 પ્લસ R2 લખાય. અને જુઓ જ્યાં સમીકરણ 1 પરથી R1 બરાબર R2 બરાબર શું લઈ લો, R1 પ્લસ R2 બરાબર શું લઈ લો, એ. ભાઈ આના બરાબર એ લેતા ચલો ડેલ્ટા શું આવશે, I પ્લસ ઈ માઇનસ એ. જુઓ લાયા ભાઈ, ચારે ચાર ખૂણાઓ વચ્ચેનો સંબંધ લાયા. ચોપડીમાં જોશો ને ભાઈ 3 સ્ટેપમાં જવાબ આલી દીધો છે. હા, પણ તમને ખબર ના પડે કે ક્યાંથી ક્યાં ખોવાઈ ગયા. આપણે પ્રોપર તમને વ્યવસ્થિત રીતે સમજાવીને સાદું રૂપ આપીને જવાબ લાયા. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને જુઓ હવે ભાઈ આપણે આ પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ બતાવીએ. જોજો ભાઈ તમે પ્રિઝમ વિચલ હંમેશા આલેખ કઈ રીતે દોરાય, y વિરુદ્ધ x નો. જોજો ધ્યાનથી ભાઈ, આલેખ તમારો y વિરુદ્ધ x નો હશે. ભાઈ આ પ્રિઝમ માટે બહુ જ બધા અલગ અલગ પ્રયોગો કરી ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ દોર્યો. ભાઈ એનો આલેખ ડેલ્ટા એટલે વિચલન કોણ. સાંભળજો, આલેખ કંઈક આવો મળે છે, ડેલ્ટા વિરુદ્ધ I. ભાઈ બહુ જ બધા પ્રાયોગિક પરિણામો પરથી આલેખ મેળવતા આલેખ આવો જોવા મળ્યો. જુદા જુદા આપાત કોણ માટે મળતા વિચલન કોણને અનુરૂપ જે આલેખ મળ્યો એ આવો મળ્યો. સાંભળજો ધ્યાનથી. ધારો કે અહીંયા જો આલેખ પરથી અગત્યની વસ્તુ શું જુઓ, ધારો કે પર્ટિક્યુલર તમે કોઈ બી ખૂણાઓ લો. જુઓ બે જુદા જુદા આપાત કોણ થયા. જુઓ ધ્યાનથી, જુદા જુદા આપાત કોણ થયા, પણ બંને વખતે વિચલન કોણ સરખો જ મળ્યો. જુઓ અહીંયા બી એવું થાય કે આ જુદા જુદા આપાત કોણ મળશે તમને, પણ વિચલન કોણ તો કોઈ એક જ મળશે. ખબર પડે છે? પણ ભાઈ આવું કરતા કરતા જુઓ નીચે તમને એક બિંદુ આવું મળ્યું છે. જો આ રહ્યું, શું ખબર પડી? જુઓ આ લિમિટ આવી ગઈ. આનાથી અહીંયા એક જ બિંદુ, ભાઈ ત્યાં બે ખૂણા ના મળે, આવું એક જ ખૂણો છે અને આ ખૂણો જે છે ને એને I બરાબર ઈ કહેવાય. જ્યારે વિચલન ઘટતા 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 શું થઈ ગયું, લઘુત્તમ થઈ ગયું. ડેલ્ટા એમ ને અહીંયા મિનિમમ કહેવાય છે, એને DM પણ લખાય છે. ભાઈ જોજો પહેલો મુદ્દો કે જ્યારે વિચલન લઘુત્તમ હોય ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થાય. આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થાય. ખાસ ધ્યાન રાખજો. જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે આવું થશે. ભાઈ સાંભળજો ધ્યાનથી. બીજું બાકી ભાઈ જુઓ, જુદા જુદા આપાત કોણે એક જ વિચલન જોવા મળે છે. કહેવાનો મતલબ સમજાવું. આનો મતલબ તમે જે પ્રકાશનું કિરણ છે એ આખું પ્રતિવર્તી સ્વરૂપે પાછું મોકલી શકો છો. કહેવાનો મતલબ તમે આખું કિરણ ઊંધું લો, SR ને આપાત કિરણ લો, RQ ને વક્રીભૂત લો, QP ને શું લો, નિર્ગમન કિરણ. અને આમાં તમારો આપાત કોણ E થઈ જશે, નિર્ગમન કોણ I થઈ જશે. તેનો મતલબ શું થયો, આખું કિરણ પાછું મોકલ્યું. તો એ વખતે તમારો ડેલ્ટા જોવા જશો તો હજી આને જુઓ, આને પાછળ ખેંચી કાઢો. જુઓને એ જ થયું ને, આ પહેલું કિરણ આ અને છેલ્લું આ, તો એ વચ્ચેનો ખૂણો જુઓ, આ બી કોણ હરખો થયો કે નહીં. ભાઈ આપણે એના માટે જ બતાવ્યું છે અહીંયા
જુઓ આવું જે કિરણ હોય ને એ જે આ બેઝ છે ને પાયો એને સમાંતર હોય. આપણે એવી રીતે જ આકૃતિ બતાવી છે. I બરાબર E માટે જ ખબર પડી. આ ખાસ ધ્યાન રાખજો, એક જ વિચલન જોવા મળે છે. અને ત્રીજું, આ વસ્તુ ભાઈ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી, MCQ દાખલામાં કામમાં આવશે એટલે કહી રાખું છું. જુઓ આ I જે મહત્તમ, જો ડેલ્ટા મહત્તમ ક્યારે થાય? જ્યારે આપાત કોણ મહત્તમ થશે, ને મહત્તમ આપાત કોણ કેટલો હોઈ શકે? 90. એટલે આપેલા પ્રિઝમ માટે ત્યારે તમને વિચલન પણ મેક્સિમમ મળે. આ ભૂલતા નહીં. શું? તો કે જ્યારે આપાત કોણ 90 ડિગ્રીનો થાય, જ્યારે આપાત કોણ 90 ડિગ્રીનો થાય ત્યારે વિચલન મહત્તમ મળે. ત્યારે વિચલન મહત્તમ મળે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે I બરાબર E થાય ત્યારે વચ્ચેનું કિરણ હોય જે વક્રીભૂત કિરણ એ પાયાને સમાંતર મળે. થઈ ગયું? જુઓ ભાઈ, આપણે આ પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ I નો આલેખ લાયા. અને આ બે મુદ્દાઓ બહુ અગત્યના છે કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થાય ત્યારે લઘુત્તમ વિચલન થાય. હા, ડેલ્ટા M અથવા DM વડે દર્શાવાય. ક્લિયર? જો બીજી બહુ જ અગત્યની થિયરી છે, આકૃતિ આની આ જ આવશે. થિયરી આવી છે, પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. જુઓ આપણને ખબર છે કે આ હવા છે તો આનો વક્રી ભવનાંક 1 થશે, પણ આ પોતે એનો કંઈક કાચ છે આમ તો. હા, પણ કયો કાચ છે ભાઈ? ક્રાઉન કાચ છે, ફ્લિન્ટ કાચ છે, શું છે? એના પ્રમાણેનો વક્રી ભવનાંક આપણે n લઈએ. આ તો પાછી હવા જ છે. જો હવાની જગ્યાએ પાણીમાં પ્રિઝમ મૂક્યો હોય તો આ વક્રી ભવનાંક એ પ્રમાણે બદલાય. 1.33 લેવો પડે. આવડશે? પાક્કું. પણ હવે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. એક આ સૂત્ર, બીજું આ સૂત્ર, અને આ ત્રીજી શરત કે I બરાબર E થાય તો ડેલ્ટા મિનિમમ થાય. અને હવે આગળની થિયરી જોઈએ. પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. જો ઢોલીડા 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 ઢોલી ધીમો ધીમો વગાડના ધીમો વગાડના રટિયાળી રાતડીનો જોજે રંગ છાયના ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડીના રટિયાળી રાતડીનો જોજે રંગ છાયના. જોજો ભાઈ, પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંક નું સૂત્ર મેળવો. જોજો, સૌથી અગત્યની વસ્તુ ભાઈ પહેલા સાંભળજો ધ્યાનથી. ભાઈ હમણાં આપણને જે સૂત્ર ખબર છે એ પહેલા લખીએ. જોજો તો કે વિચલન કોણ ડેલ્ટા બરાબર સૂત્ર શું થાય? ભાઈ વિચલન કોણ ડેલ્ટા બરાબર આપણું સૂત્ર શું છે? જુઓ, I પ્લસ E માઇનસ A. ધ્યાનથી સાંભળજો. જ્યારે ભાઈ I બરાબર E થાય ત્યારે આપણને ખબર છે કે વિચલન કોણ લઘુત્તમ થાય. આપણે આલેખ પરથી જોયું હમણાં. વિચલન કોણ લઘુત્તમ થાય એટલે કે ડેલ્ટા બરાબર ડેલ્ટા M લખો અથવા DM લખો, આવું થાય.
ક્લિયર? તો આનો મતલબ શું થયો? ચલો કિંમત મૂકીએ. ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થશે. હા, આઈ બરાબર ઈ થયું ભાઈ, તો આઈ પ્લસ આઈ માઇનસ એ થાય. 2i ને કરતા બનાવો, a ને સામે આપી દો, તો 2i બરાબર a પ્લસ ડેલ્ટા એમ થાય. ચલો તો ભાઈ i ની કિંમત શું આવી? a પ્લસ ડેલ્ટા એમ અપોન 2. ભાઈ જુઓ આ નંબર તમારો 1. ભાઈ આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવો છે, આપણે એને n કીધું છે. ચલો હવે ભાઈ આપણને બીજું સૂત્ર પણ ખબર છે, R1 પ્લસ R2 બરાબર a થાય. સાંભળજો હવે ધ્યાનથી. હવે ભાઈ આપણે ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ. ચલો તો n1 sin i બરાબર n2 sin R1 થાય. સાંભળજો, ક્યુ બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, ભાઈ ક્યુ બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, ચલો n1 sin θ1, θ1 i છે, n2 sin θ2, θ2 શું છે? R1. વક્રી ભવન કોણ લેવાનો? વિચલન નહીં. ક્લિયર? નંબર 2. હવે ભાઈ સામેની બાજુ જુઓ. ચલો તો કે આર બિંદુ પાસે, અલ્યા આર બોલું છું ને લખું છું ક્યુ, અઘરું કરું છું. આર બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, સાંભળજો, શું લખાય? ભાઈ n2 અંદર n2 થાય ભાઈ, n2 sin R2 બરાબર n1, હવામાં n1 છે અહીંયા, sin e. આ રહ્યું ને? પણ ભાઈ અહીંયા i અને e તો સરખા છે, પરંતુ i બરાબર e હોવાથી જોજો શું થઈ જાય ભાઈ, i અને e તો સરખા છે, તો આ તો n1 sin e જ થયું, આ બી n1 sin e જ થયું, તો આ બંને બી સરખા થાય. તો એનો મતલબ n2 sin R1 is equal to n2 sin R2 લખાય. n2 કેન્સલ કરો, sin R1 બરાબર sin R2 ક્યારે થાય? જ્યારે R1 અને R2 સરખા થાય ત્યારે. ભાઈ થઈ ગયું? જુઓ R1 ને R2 સરખા થાય એનો મતલબ R1 પ્લસ R2 એ થશે. એમાં મૂકી દો. ચલો R1 અને R2 સરખા થયા, મૂકો તો R1 R2 સરખા, તો 2R1 લખાય બરાબર a. તો R1 ને કરતા બનાવો તો a/2 થશે. R1 ને કરતા બનાવો તો a/2 થશે. સાંભળજો ધ્યાનથી. અને ભાઈ આ સમીકરણ નંબર 4 થયું. ચલો ભાઈ આ ક્યુ બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ, ભાઈ આપણે લીધું જ છે ને, આપણે કિંમતો જ મૂકીએ. ચલો જુઓ, i શું હતું? સમીકરણ 1 આ રહ્યો ભાઈ. R1 શું છે? a/2. ચલો સમીકરણ 2 માં કિંમત મૂકી દો. કોની? 1 અને 4 ની. તો સમીકરણ 1 અને 4 ની કિંમતો સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા શું થાય કહો? ભાઈ 1 અને 4 ની કિંમતો તમે સમીકરણ 2 માં મૂકી દો. જુઓ n1 sin i કેટલા છે? આર્યું a પ્લસ ડેલ્ટા m/2 થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ શું છે જમણી બાજુ? n2 sin R1 કેટલા છે? જુઓ R1 a/2 લાયા છો, કિંમત ભાઈ n2 ને કરતા બનાવી દો, n2 બરાબર એટલે n2 upon n1 થઈ જાય. ભાઈ n1 છેદમાં શું આવશે? જુઓ તમારું સૂત્ર આવી ગયું ભાઈ, sin a પ્લસ ડેલ્ટા m upon 2 upon sin a/2 આવડશે. જુઓ હવે જો પ્રિઝમ હવામાં હોય તો, પ્રિઝમ શું હોય? હવામાં હોય તો n1 બરાબર 1 લેતા, n1 બરાબર 1 લેતા
પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક n2 બરાબર n, એટલે ખાલી n જ લખીએ. શું આવશે? જુઓ તમારું ફાઇનલ સૂત્ર, બહુ જ કામનું સૂત્ર આવ્યું આ, sin a પ્લસ ડેલ્ટા m/2 અપોન sin a/2. ભૈયા પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર આવ્યું. બહુ જ કામનું સૂત્ર છે ભાઈ, મસ્ત મજાનું. અને આમાં એક અગત્યનું બીજું નાનકડું સૂત્ર શીખવાડું હજી તમને, કે નાના પ્રિઝમ કોણ માટે લઈએ. પ્રિઝમ કોણ નાનો હોય 5, 7, 10 ડિગ્રીનો ભાઈ, તો જોજો એનાથી મોટો ના જોઈએ. નાના પ્રિઝમ કોણ માટે ભાઈ આપણને ખબર છે, જો ખૂણો બહુ જ નાનો હોય તો ભાઈ સાઇન થીટા લગભગ થીટા હોવાથી, યાદ છે ને, કારણ કે થીટા 0 લો ને તો સાઇન 0 tan 0 0 થઈ જાય. તો આનો મતલબ શું થયો જુઓ, n બરાબર શું લખાય, સાઇન થીટા લઈ લો તો a પ્લસ ડેલ્ટા m/2. ભાઈ સાઇન થીટા તો સાઇન a પ્લસ ડેલ્ટા m/2 ની જગ્યાએ થીટા લખાય, a પ્લસ ડેલ્ટા m/2 અપોન શું લખાય, a/2. ચલો ભાઈ, by 2 કેન્સલ થઈ ગયા તો n શું આવ્યું, a પ્લસ ડેલ્ટા m/a. અને ભાઈ ડેલ્ટા m ને કરતા બનાવવો હોય, પહેલા એક કામ કરું, આ a ને સામે આપું, જુઓ na ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા m. અને જો ડેલ્ટા m ને કરતા બનાવો તો na માઇનસ a, તો તમારું a કોમન કાઢી લો, કૌંસમાં આવશે n-1. આ ભાઈ તમારું લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર આવી ગયું. પણ આ ખાસ ધ્યાન રાખજો, આ સૂત્ર ત્યારે જ વાપરી શકાશે જ્યારે નાનો પ્રિઝમ કોણ હોય. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? a ઇન્ટુ n, મોટા પ્રિઝમ કોણ માટે આ સૂત્ર નહીં વાપરવાનું, જવાબ સાચો ના આવે. આવડશે ભાઈ? મસ્ત મજાની થિયરીઓ છે કે નહીં, મેં તમને કીધું હતું. જુઓ, પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર લઈ આવ્યા અને નાના પ્રિઝમ કોણ માટે બી સૂત્ર લઈ આવ્યા. થઈ ગયું? એકદમ ક્રિસ્ટલ ક્લિયર ભાઈ. જુઓ, આખા પ્રિઝમ વાળો જે ટોપિક હતો એ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આની ઉપરથી 2 દાખલા છે, એ પણ આપણે જોઈ લઈશું. રકમ વાંચતા થાવ. જુઓ, સ્વાધ્યાયનો 6થો દાખલો છે. સ્વાધ્યાયનો 6થો દાખલો. જવા દઉં છું આકૃતિ ભાઈ, હવે જરૂર નથી. હવે તારા વિના શ્યામને એકલડું લાગે, રસે રમવાને વહેલો આવજે. તારા વિના શ્યામને એકલડું લાગે, રસે રમવાને વહેલો આવજે. તારા વિના શ્યામ એકલડું લાગે, તારા વિના શ્યામ એકલડું લાગે. રંગ રંગ છે નંદીનો, રંગ કેમ જાય તારા સંગીનો. તું ના આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વહેલો આવ શ્યામ. લેડો દાખલો ગણીએ છોના મોના. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. બીજું શું કહે છે? અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે.
તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે. જોજો, હવે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો અને પ્રિઝમનો વક્રતા કારક કોણ, એટલે પ્રિઝમ કોણ આપ્યો છે 60 ડિગ્રી. જુઓ સવાલ શું પૂછ્યો છે ભાઈ, લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે અને ભાઈ પ્રિઝમના દ્રવ્યનો પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક ચલો શોધી કાઢીએ. સૂત્ર કિંમત જવાબ હે 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 યાદ છે કે નહીં ભાઈ? સૂત્ર sin a પ્લસ ડેલ્ટા m બાય 2 અપોન sin a બાય 2. હમણાં તો લાયા, છેદમાં હવા છે એટલે આપણે લખતા જ નહીં. ચલો sin એ શું છે 60 પ્લસ ડેલ્ટા m કેટલા 40 ભાગ્યા 2 અપોન sin 60 ભાગ્યા 2. જોજો ધ્યાનથી, 100 ભાગ્યા 2 50 થશે. sin 50 અપોન sin 30. ભાઈ sin 50 ની કિંમત જુઓ, આપણે જોઈ લઈએ. નેચરલ સાઇનમાંથી મળશે 0.7660 થશે. 0.7660 અને આ તો 1/2 થાય. sin 30 તો 1/2 તો 0.5 જ થશે. ભાગાકાર કરીને જવાબ લાવો. જુઓ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આવશે 1.532. 1.532 જવાબ આવશે. મળ્યો પહેલો જવાબ. ક્લિયર? ચલો બીજો જવાબ. હવે એવો સવાલ પૂછે છે કે આ જ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક વાળા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે હવે લઘુત્તમ વિચલન કોણ શોધો. ભાઈ જુઓ, હવે ભાઈ આ પહેલો ભાગ હતો, બીજો ભાગ. હવે જ્યારે પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે, જ્યારે પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે ત્યારે હવે ભાઈ પ્રિઝમનો વક્રીભવનાંક ખબર છે, તો હવે n1 હવાની જગ્યાએ પાણી છે તો 1.33 થશે. આ પાણી છે. અને n2 શું થાય 1.532 પ્રિઝમ માટે. ભાઈ આપણને પ્રિઝમ કોણ 60 ડિગ્રી આપ્યો છે. લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. ક્લિયર? સિમ્પલ, સૂત્ર એનું એ જ આવે પણ ખાલી n ની જગ્યાએ હવે n2 અપોન n1 આવશે. ચલો sin a પ્લસ ડેલ્ટા m બાય 2 અપોન sin a બાય 2 આવડે. ચાલો ભાઈ n2 1.532, n1 1.33, sin a પ્લસ ડેલ્ટા m બાય 2 60 ડિગ્રી ડેલ્ટા m શોધવાનું છે અપોન 2 sin 60 ડિગ્રી બાય 2 એટલે sin 30 ડિગ્રી થઈ જાય. sin 30 એટલે શું થાય 0.5 સામે આપી દો. 1.532 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33. જમણી બાજુ sin 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા. હવે શું કરવાનું જુઓ, આનું સાદુરૂપ આપી જે કિંમત આવે એને નેચરલ સાઇનમાં જોવાની. જુઓ એ કિંમત આવશે તમારી 0.5759. 0. જોજો sin 60 ડિગ્રી ડેલ્ટા m બાય 2 0.5759. ભાઈ નેચરલ સાઇનમાં આ વસ્તુને તમે જુઓ, નેચરલ સાઇનમાં તો તમારો જવાબ બનશે 35 ડિગ્રી અને 10 મિનિટ. જુઓ સાઇન 35 ડિગ્રી 10 મિનિટ અથવા કળા બંને સાઇનના ખૂણા જ છે, સરખાઈ દો બિંદાસ. સાઇન જ છે ભાઈ.
60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 જમણી બાજુ 35 ને 10. ચલો 60 પ્લસ ડેલ્ટા એમ અને સામે નાખો ભાઈ 35 દૂન 70 અને 10 દૂની 20 થઈ ગયું. ચલો ડેલ્ટા એમને કરતા બનાવો. જુઓ 70 ડિગ્રી 20 મિનિટ માઇનસ 60 ડિગ્રી થાય તો ડેલ્ટા એમ શું થશે? જુઓ 10 ડિગ્રી 20 મિનિટ આવું થશે. ભૈયા તમારો લઘુત્તમ વિચલન કોણ આવ્યો બીજા ભાગમાં? આવી જાય જવાબ પરફેક્ટ. આવડશે? મસ્ત દાખલો સહેલો જ છે ભાઈ. ખાલી આ કિંમત શોધતા આવડવી જોઈએ. હા, લોગ ટેબલ આપ્યું હોય ભાઈ તમને એક્ઝામમાં, નેચરલ સાઇનમાં જોવું પડે. હા, 10 હોય તો નેચરલ 10માં જોવાનું. ચલો સ્વાધ્યાયનો 22મો દાખલો બી આના જેવો જ છે. 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? જોજો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 લો. જુઓ ભાઈ પ્રિઝમ માટે દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 છે. હવામાં જ મૂક્યો છે એટલે N1 તો 1 જ થાય. અગત્યની વસ્તુ જોજો, N2 લખું છું, N1 1 જ થશે હવામાં છે એટલે. અને આ પ્રિઝમનો વક્રીભવનાંક છે. ઓકે, હવે અગત્યની વસ્તુ શું કહે છે ભાઈ? તો કે પ્રિઝમ કોણ 60 ડિગ્રી જ આપ્યો છે. ક્વેશ્ચન સમજજો ધ્યાનથી. એવું કહે છે કે અહીં આપણને જે પ્રિઝમ આપ્યો છે ને, આપણે શોધવાનો છે આપાત કોણ. સાંભળજો, પણ એવું કહે છે કે અહીં આપણે એવો આપાત કોણ, આ તો પ્રિઝમ કોણ જ થયો. હા, આ ABC ભાઈ. અહીંયાથી કોઈ કિરણ આવ્યું, જોજો આ લંબ દોર્યો આપણે, આ ધારો કે આપાત કોણ છે. અહીંયાથી વક્રીભવન પામ્યું, જોજો ત્યાંથી વક્રીભવન પામી અને ધારો કે અહીંયા એવી રીતે આપાત થયું આ કે આ લંબ જોડે જે ખૂણો બને ને ભાઈ, એ આપણને ખબર પડી ગઈ ક્રાંતિકોણ જેટલો અથવા એનાથી સહેજ એક વધારે થાય કે જેથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે સીધું બહાર નીકળી જાય, આમથી ના આવે, નિર્ગમન ના પામે. સમજ્યા? તો એવું કહે છે આપણને. તો આ આઈ શોધો. શું શોધવાનો છે? આઈ શોધવાનો છે ભાઈ. આમ જોવા જાઓ તો આ આઈસી જે છે આપણા માટે R2 થઈ ગયો. આઈસી છે આપણા માટે શું થઈ ગયો? R2. આગળ જે આકૃતિ હતી એ પ્રમાણે. તો સૌથી પહેલા સાઇન આઈસી કઈ રીતે શોધશો જોજો. તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જોજો શું લખાય? સાઇન સી બરાબર 1/n થાય. એકચ્યુઅલી ભાઈ N1/N2 થાય, N પાતળું N ઘટ થાય, પણ અહીંયા 1 આપણે N2 જ કહીશું. લો N1 અહીં કહું, કંઈ વાંધો નહીં, કારણ કે N1 1 છે, N2 1.524 છે. ભાઈ આ સાદુરૂપ આપો, 1/1.524 કરીશું. 1/1.524 ઇઝ ઇક્વલ ટુ 0.6561 0.6562 બી લખાય. અને ભાઈ નેચરલ સાઇનમાં જુઓ, નેચરલ સાઇનમાં જોશો એટલે તમારો જવાબ આવશે આઈસી નો 41 ડિગ્રી 41 ડિગ્રી જવાબ આવ્યો. આ આઈસી છે ને એ R2 થયો ભાઈ. જુઓ તો એનો મતલબ આઈસી બરાબર R2 બરાબર 41 ડિગ્રી છે. અને આપણે પ્રિઝમ માટે હમણાં જ સૂત્ર કીધું તો મેં કીધું યાદ રાખજો તમને, R1 પ્લસ R2 તો એ થાય. તો આની ઉપરથી R1 ને કરતા બનાવો, યાદ છે ને? R1 શું થાય? એ 60 છે, R2 41 છે, 60 માઇનસ 41 19 થઈ જશે. R1 અહીંયા બને મેં કીધું ને, જો આપાત કિરણ, વક્રીભૂત કિરણ ને પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ
થઈ ગયું. નિર્ગમન કિરણ વચ્ચેથી જ બહાર આવી જાય. તો હવે ને આમાંય ભાઈ આપણને ખબર છે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં બી પરાવર્તનના નિયમોનું પાલન થાય જ. જુઓ પી ક્યુ આર અને એસ. ભાઈ ક્યુ બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ ક્યુ બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ શું થશે? n1 sin θ1 θ1 એટલે શું થાય? I. n2 sin θ2 θ2 એટલે R1. કિંમતો મૂકી દઈએ. ચલો n1 કેટલા છે? 1 હવા છે. sin I આપણે શોધવો છે. n2 1.524 છે. sin R1 એટલે sin 19 ડિગ્રી થાય. જો 1.524 sin 19 ડિગ્રીની કિંમત તમારે નેચરલ સાઇનમાંથી જોઈ લેવાની અને એ આવશે ભાઈ sin 0.3256. 0.3256 આનો ગુણાકાર કરો 0.4962 આવશે. આ sin I મળી ગયું. ફરીવાર નેચરલ સાઇનમાં કિંમત જોઈ લો, તમને આપાત કોણ મળી જશે. અને જુઓ તમારો જવાબ આવશે 29 ડિગ્રી અને 45. જો એમને બી તમે જુઓ આમ જોવા જાઓ ને તો ભાઈ તમે 0.4962 0.5 જ કહેવાય ને. 0.5 એટલે 1/2 ક્યારે આપે? 30 ડિગ્રી. આમાં 30 ડિગ્રી લખો ને તો સાચો જ કહેવાય ભાઈ. મિનિટમાં થોડો ફરક હોય તો કંઈ ચિંતા નહીં કરવાની. આવડશે. જુઓ બસ આ પ્રિઝમના 2 દાખલા આપ્યા તે બંને જોઈ લીધા. થઈ ગયું ભાઈ. આમાં આખો તમારો પ્રિઝમનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. આવડશે ભાઈ? પાક્કું? ક્લિયર? મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરથી માઇક્રોસ્કોપ સ્ટાર્ટ કરીશું. મળીએ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय सी यू टाटा सबा खैर सावनारा हasta la vista फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अंबे जय हिंद जय भारत वंदे मातरम. ધ્યાન રાખજો તમારું ભાઈ. ટેક કેર.